નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે શું કરવું શું ના કરવું માં આપણે જાણીએ છીએ. આજે જાણીશું શું કરવાથી આપણને ધન લાભ થાય ને શું કરવાથી આપણી ધનહાનિ થાય છે. સાથે આજે આપણે એ પણ જાણીશું કે કાલે જેનો જન્મ દિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 12/5/2024 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે વૈશાખ સુદ પાંચમ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે, એના મૂળાક્ષર ક, છ અને ધ છે. નક્ષત્ર આદ્રા છે, તો યોગ ધૃતિ છે. કરણ બહુ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી અને વિછોડો પણ નથી. દિવસ એકદમ સારો અને ચોખ્ખો છે. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 5:59 નો અને સૂર્યાસ્ત સાંજે 7:12 દેખાશે. હવે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય એવું હોતું નથી. અમુક લોકો સૂર્યાસ્તના સમયે કોઈ સારા કામ નથી કરતા, પણ એવું ના હોય. સૂર્યાસ્તના સમયે સારા કામ કરવા હોય તો થઈ શકે છે. ચંદ્રોદય 9:28 અને ચંદ્રાસ્ત 11:40 નો છે. અભિજીત મુહૂર્ત 12:09 થી 1:02 છે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોગડિયું. તો આ 12:09 થી 1:02 નું અભિજીત મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. તો રાહુકાળ છે જે 5:33 થી 7:12 નો છે. આ રાહુકાળ દરમિયાન લાંબી યાત્રાઓ ના થાય કે નાની મોટી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે સારો રહેશે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે કરી શકાશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે વિશ્વ માતૃ દિવસ છે. કાલે ભગવાન રવિવાર છે. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરો. ચપટી લાલ ફૂલ અને કંકુ નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. અને સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. આટલું કરવાથી તમારો સૂર્ય પ્રબળ થશે. અને સૂર્ય પ્રબળ થાય એ નવે ગ્રહોનો રાજા છે. એટલા માટે તમારી દરેક ગ્રહોની સ્થિતિ બદલાય. જે ગ્રહો પીડા આપતા હોય, પીડાકારક ગ્રહો હોય, તે શાંત થાય છે. સૂર્યનારાયણને જળ ચડાવવાથી 7 ચક્રો આપણા બેલેન્સ થાય છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું મહત્વ દરેક પુરાણોમાં લખેલું છે. તો નિત્યક્રમ થાય તો બહુ જ સારું. નહીં તો દર રવિવારના દિવસે તો અવશ્ય કરવું જોઈએ. રવિવારનો દિવસ એટલે ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે. આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયું પહેલું લાભ છે 7:19 થી 10:55 કલાક. પછી અમૃત ચોઘડિયું 10:55 થી 12:35 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 2:15 થી 3:54 કલાકનું રહેશે. આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:12 થી 8:33 કલાકનું. અમૃત ચોઘડિયું 8:33 થી 9:53 કલાકનું રહેશે. એટલે કે કોઈ પણ કાલે નાના મોટા કામ આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, હવે સિંહ રાશિ પર ચંદ્ર કેવો પ્રભાવ પાડે છે તે જણાવો. કાલે આપણે વાત કરી હતી કર્ક રાશિના ચંદ્ર વિશે. આજે વાત કરીશું સિંહ રાશિ.
હે ને, રાશિમાં જ બધું નામ છે. સિંહ, લાયન, અને સિંહ એટલે રાજા, જંગલનો રાજા. એટલે કે સિંહ જેવી લક્ષણકતા, સિંહ જેવા લક્ષણો એ સિંહ રાશિના ચંદ્રવાળા લોકોમાં હોય છે. જેનો જન્માક્ષરમાં મૂળાંક મ અને ટ હોય, એટલે કે જેનો ચંદ્ર સિંહ રાશિમાં હોય એ લોકોનો મૂળાંક મ અને ટ હોય છે. તો મ અને ટ પરથી જે લોકોના નામ શરૂ થતા હોય, આજે એ લોકો માટે વાત કરવાની છે. સર્વપ્રથમ તો એક તો વિશાળ કદવાળા અને હુંફાળા હોય. સિંહ કેવો વિશાળ હોય, તો સિંહ રાશિ વાળા વિશાળ કદ અને હુંફાળા હોય છે. મનોરંજન પ્રેમી હોય છે, મનોરંજન ગમતું હોય છે, પ્રેમી હોય છે, મનોરંજન પ્રેમી હોય છે, ટોળા પ્રેમી હોય. એમને આજુબાજુમાં છે ને લોકો કામ કરતા રહેતા હોવા જોઈએ. એમને આજુબાજુમાં લોકો કામ કરતા હોવા જોઈએ. સિંહ રાશિ વાળા કોઈને નવરા ના બેસવા દે, કોઈક ને કોઈક હાથ પગ ચલાવતા રહેવા જોઈએ. આ બધા સિંહ રાશિ વાળાના લક્ષણો છે. ટોળા પ્રેમી, આજુબાજુમાં કેવું ટોળું જોઈએ, એમની ભલે ને સહી કરવાની હોય એક જ, પણ લોકોને જોડે આમ ટોળામાં. તેવા ટોળા પ્રેમી સિંહ રાશિ વાળા હોય છે. અહંકારી, ક્યાંક ને ક્યાંક અભિમાન, અહંકાર એમનામાં હોય છે. અને રંગીન મિજાજના હોય છે. રંગીન મિજાજના, નાટ્ય સિનેમાના શોખીન હોય. પિક્ચરો જોવા બહુ ગમતા હોય, નાટક જોવું બહુ ગમતું હોય. નાટ્ય અને સિનેમાના શોખીન એવા સિંહ રાશિના લોકો હોય છે. પણ વફાદાર, હો, દગો ક્યારે ના આપે. આંખ બંધ કરીને વિશ્વાસ કરવો હોય તો એક વખત કરી શકો. એવા સિંહ રાશિ વાળા જાતકો સાથે પોતાની એક રુચિ, પોતાની એક પર્સનાલિટી ઊભી કરનાર લોકો હોય છે. અને એમનો કબજો, હક બતાવવા જોઈએ કે ભાઈ ના, હું કઈક છું, હું જ કઈક છું, એવું બતાવવાની એમને ઘણી વખત ટેવ પડી ગઈ હોય છે. કે ભાઈ આ બધું મારા કારણે ચાલે છે ને મારા માટે થઈને ચાલે છે. સાથે નાટક કરનાર હોય છે. ખોટા ખોટા રોતડા પણ રોઈ કાઢે ને સારું સારું વાતો પણ કરી નાખે. અને એમને ખોટી ગર્જના કરવા બહુ જોઈએ. સિંહ છે ને, ગર્જના કરે, ખોટી ગર્જના કરે, કારણ વગર ગર્જના કરે. અને ક્યાંક ને ક્યાંક અનાયાસે થોડા આળસુ પણ હોય છે. પણ એકવાર કામ કરવા બેઠા એટલે પછી સમય ના જોવે. પણ સમય આવવો જોઈએ, સમયની રાહ જોવે, સમય આવે પછી એ ચાલુ. તો આવા હોય છે સિંહ રાશિ વાળા લોકો. તેમના માટે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના સર્વશ્રેષ્ઠ રહે છે. સિંહ ચંદ્ર વાળા એટલે કે સિંહ રાશિના નામથી શરૂ થતા લોકો, મ અને ટ વાળા, ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવે તો એમના જીવનમાં એનાથી અતિ ઉત્તમ કશું જ નથી. ખાસ કરીને સિંહ રાશિ વાળાએ તો સૂર્યનારાયણને જળ ચઢાવવું જ જોઈએ. અને ભગવાન સૂર્યનારાયણના 12 નામ દિવસમાં એકવાર બોલવા જોઈએ. જે આટલું કરે તો આખું જીવન એમનું સારું અને સુખી અને સમૃદ્ધ જીવન જાય છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. તમે ખૂબ સરસ માહિતી આપી હતી. તો હવે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ વાળા જાતકોની.
મેષ રાશિ વાળા જવાન 12/5/2024 રવિવાર મૂળાક્ષર અ લ અને ઈ છે. મેષ રાશિ વાળાને કાલે વેપારમાં કોઈ છેતરપિંડી ના થાય. વેપારમાં કોઈ છેતરપિંડી ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. જીવનસાથી તમારું ધ્યાન રાખશે. કાલે કોઈ પણ પૈસા આપતા લેતા કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરતા વિચારજો. ખાસ કરીને ધનની બાબતમાં તો ખાસ વિચારવાની જરૂર છે. બાકી જોવા જાઓ દિવસ સારો આનંદદાયક છે. અટવાયેલા પૈસા પાછા મળશે. વાત કરીશું શુભ કલરની. ચોકલેટી શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ મૂળાક્ષર બ અને ઉ. વૃષભ રાશિ વાળાની જો વાત કરીએ તો કાલે વૃષભ રાશિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો તો એ તમારા માટે સારું રહેશે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય તમારા માટે આગળ પડશે. મહેનત કરતા પરિણામ ઓછું મળે. કામમાં વ્યસ્ત રહી શકો છો. એક કામ પૂરું થાય ને બીજું કામ, બીજું પતે ને ત્રીજું કામ. સાથે એકબીજા સાથે મળીને કામ કરવાની મજા આવશે. ગોલ્ડન શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિ નાણાકીય રોકાણ કરી શકો છો. નાણાકીય ક્ષેત્રે લાભ થશે. મહત્વપૂર્ણ વસ્તુ કોઈ ગુમાવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. પોતાના લક્ષ્યથી ક્યાંય ના ભટકાય તેનું પણ ધ્યાન રાખીશું. મિથુન રાશિ વાળા માથાના દુખાવા જેવી સમસ્યા નાની મોટી ચાલશે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ સમસ્યાનો ઉકેલ મળે. ઘણી સમસ્યાઓ જીવનમાં ચાલી રહી છે. ધીરે ધીરે બધું શાંતિથી ઠંડુ પડશે. રાગે રાગ આવશે. સારી તકનો ફાયદો ઉઠાવી શકો છો. બોલવામાં ધ્યાન રાખવું જરૂરી છે. જે તે કામ કરો બોલો ને ખાસ ધ્યાન રાખીને કરજો સાહેબ. બેદરકારી નુકસાની કરાવી શકે છે. ખોટી બેદરકારી ના રહે. નીલો શુભ કલર શુભાંક 3. સિંહ રાશિને પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળશે. ધાર્યું છે તેના કરતા વધારે મળશે. સિંહ રાશિને કાલે વેપારમાં નફો પણ જોવાય છે. બહુ જ સારો દિવસ છે સિંહ રાશિ વાળા માટે. અંગત જીવનમાં કોઈ એકલતા ના અનુભવાય તેનું ધ્યાન રાખીશું. અને ભાઈ બહેનની જોડે નાની મોટી તકરાર ના થાય તો ભાઈ બહેનના સંબંધમાં કોઈ તિરાડ ના પડે. કાળો શુભ કલર શુભાંક 5. વાત કરીશું કન્યા રાશિ. સમયસર કામ પૂર્ણ થાય. સાથે ધાર્મિક કાર્યોમાં સમય વધારે પસાર થશે. કોઈ કૌટુંબિક સમસ્યા ના આવે તેનું આપણે એકંદરે ધ્યાન રાખવાનું છે. ભાગીદારીમાં નફો રહેશે. શુભ કલર વાયોલેટ ને શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 25/4/2020. જી. સ્થળ અને સમય કહેશો. 6:35 શોધના. જી. જન્મનું સ્થળ. જન્મ સ્થળ કલોલ. હવે આપનો પ્રશ્ન કહેશો. બાબાનો અમેરિકન વિનકેર ક્યારે મળશે? બાબાને ત્રીજે બુધ અને 12મે રાહુ છે. 12મે રાહુ એટલે હંમેશા એને વિદેશ રાખે. એની મહાદશા અંતરદશામાં જોવા જાવ તો અત્યારે મહાદશાની ગુરુની જ શનિની અંતરદશા આવતા વર્ષે આવશે. એટલે કે આવતા વર્ષ દરમિયાન એના ગ્રીન કાર્ડના યોગ બહુ જ સારા છે. ચિંતા કરવાની બાબત નથી. આવતા વર્ષ સુધીમાં એનું ગ્રીન કાર્ડ થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારા મમ્મી વિશે પૂછવું છે. મમ્મીની જન્મ તારીખ છે 1/12/1977 અને જન્મનો સ્થળ છે સુરત અને સમય બપોરને 3:45 જી. અને એમનું એમ પૂછવાનું છે કે નવા મકાનના યોગ છે કે નહીં.
મંગળ પ્રબળ થશે સપ્ટેમ્બર 2024 પછી અને ચાલશે જૂન 2025 સુધી. એટલે કે આ સમય દરમિયાન તમારા મકાનના યોગ પ્રબળ થશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીને કેસરી ધજા દર મંગળવારે ચઢાવવાની અને દર મંગળવારે 5 કેસરી બુંદીના લાડુ ભગવાન હનુમાનજીને ચઢાવવાના. એનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય. ભૂમિ છે ને, ભૂમિ એ ભૂમિનો માલિક ભગવાન મંગળ છે. એટલા માટેનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃ. તો આ મંત્રનો જાપ કરજો, રોજ 108 વાર કરજો, લાભ થશે. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી મેહુલભાઈ બોલું. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 17/5/1986, જી દાહોદ, જી સવારે 10:30 વાગે. પ્રશ્ન કહેશો આપનો? દાહોદથી પ્રશ્ન જણાવશો આપનો? લગ્ન માટે. જી હવે સિંહ રાશિનો ચંદ્ર છે મેહુલભાઈ, મગા નક્ષત્ર, 8મની તિથિ અને શનિવારનો દિવસ હતો તમે જન્મ્યા ત્યારે. તમારો મંગળ એક તો કહેવાય છે કે 7મા અંશમાં આવે છે ચલિત કુંડળીમાં અને 12મે શુક્ર છે. 10મા સ્થાનનો મંગળ ખાડે પડ્યો છે ને એ પણ કોનો? ધનનો. એટલે એકાદ વખત સગાઈ લગ્ન થાય કાં તો સગાઈ લગ્નનો ભંગનો યોગ થાય. તમારે ધ્યાન રાખવાની બાબત છે. શનિ શત્રુના ઘરમાં છે, તેનું પણ ધ્યાન રાખવાનું છે. શક્ય હોય તો એક ઓપેલ નામનો રત્ન પહેલી આંગળીમાં ચાંદીની વીંટીમાં બનાવીને પહેરી લેજો, એનાથી તમને લાભ થશે. અને દરરોજ જે હનુમાનજીને એક મંગળ અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરવાથી લાભ થશે. આ 2 વસ્તુ કરવાની છે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો હાલો. જી બેન. હા, મારા બાબાનો પ્રશ્ન છે. 18/4/2003 જી જન્મ સમય સવારે 7:55. જી જન્મ સ્થળ છે માધવપુર કેડ. એનો પ્રશ્ન છે ભણતર બાબતનો. MCA કરે છે તો હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે? એને સરકારીમાં નોકરી મળી જશે કે પ્રાઇવેટમાં? જી તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, બીજની તારીખ છે. 7મે કેતુ અને લગ્નમાં રાહુ. મંગળ સારો છે બેન. મકરનો મંગળ ભાગ્યના સ્થાનમાં અને શુક્ર મીન રાશિમાં ઊંચનો થયો, ગુરુ કર્ક રાશિમાં છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી બહુ જ સારી છે. સરકારી નોકરી બહુ જ સારી રીતે અને ચોક્કસથી મળશે, કોઈ ટેન્શન ના લો. કુંડળીમાં યોગો બહુ સારા બન્યા છે. 3 રાજયોગ થાય છે કુંડળીમાં. 3 રાજયોગ છે, એનાથી વિશેષ શું જોઈએ? ચિંતા ના કરો, સારું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, જી જન્મ તારીખ છે 6/7/2002. જી જન્મ સ્થળ છે કલોલ ડીંગુચા. જી મેમ, હમણાંથી ટાઈમ થોડો ખરાબ ચાલુ થયો છે, તો કેટલો ટાઈમ લાગશે આમ ટાઈમ સારો થવા? સમય આપો. જન્મ સમય. જન્મ સમય. જન્મ સમય સવારે 10 થી 10:30. જી જે રીતે તમારી કુંડળી બની છે સાહેબ, મેષ રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 11ની તિથિ અને શનિવારનો દિવસ હતો. શનિ રાહુ કર્મના સ્થાનમાં હોય ને એટલે માણસ હેરાન થાય. અને એમાં રાહુની મહાદશા સાહેબ હમણાં આવવાની છે. એટલે ખાસ રાહુના મંત્ર જાપ સારા રહેશે. અને કબૂતરને મગ નિત્યક્રમ ખવડાવજો અને ગોમેદ નામનું રત્ન પહેરી લેજો, જેથી રાહુ તમને હેરાન ના કરે, રાહુની ગતિવિધિ ના થાય. તો આટલું કરવાનું છે. અને ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ દરરોજ કરવાનો છે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને મન આનંદિત રહે, મનથી મલકાતા રહો. અપેક્ષા મુજબ ધાર્યા કરતા વધારે સારું પરિણામ મળશે. નવા કામની યોજના બનશે. નકારાત્મક પ્રવૃત્તિ પર ધ્યાન આપવાની જરૂર નથી. ખોટી નકારાત્મક પ્રવૃત્તિ પર ધ્યાન ના આપશો. પીળો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને કોઈ સારા સમાચાર મળે, કોઈ સારા સમાચાર સંભળાય છે. ખોવાયેલી પ્રતિષ્ઠા વૃશ્ચિક રાશિને પાછી આવશે. આત્મવિશ્વાસમાં વધારો થાય. પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. સિલ્વર શુભ કલર, શુભાંક 9 છે. ધન રાશિને પ્રવાસ સારો, સફળ. મિલકતના મામલે વાદ વિવાદ ના થાય.
મિલકતના લક્ષી કોઈ કામમાં ખાસ ધ્યાન રાખવું. બીજું, તમારા જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં ચોક્કસપણે ધ્યાન આપજો. કામમાં બફાટ ના થાય, કામમાં કોઈ હેરાનગતિ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોર્ટ કચેરીમાં જવું પડે, હા ભાઈ, તો ધ્યાન રાખજો. એવા કાર્યક્રમ ના કરતા, એવા કોઈ પ્રોગ્રામ ના બનાવતા કોર્ટ કચેરીમાં જવું પડે ખાસ. હા, રવિવાર છે, શાંતિથી બેસવાનું, ભગવાનનું નામ લેવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને કાલે સમયનો ઉપયોગ કરવો, સમયનો સદુપયોગ કરીને સારા કામ કરજો. વિદ્યાર્થીઓને આ વર્ગ ઉપર ધ્યાન આપવાનું જરૂર છે. વિદ્યાર્થી વર્ગ થોડુંક તમારા પોતાના ઉપર ને તમારા કરિયર ઉપર ધ્યાન આપો, સારું રહેશે. સંબંધો ધીરે ધીરે સુધારા ઉપર દેખાય છે. જે બગડેલા સંબંધો છે અથવા તો કોઈ સંબંધો ક્યાંક બગડેલા છે, ધીરે ધીરે સુધારા પર થશે અને નિર્ણય તમારા પક્ષમાં રહેશે. કલર તમારા માટે આસમાની અને શુભાંક 2 રહેશે. કુંભ રાશિ, લાભદાયક યોજનાઓ બને, લાભદાયક દિવસ છે. ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે. વેપારમાં કંઈ નવું કામ થાય. કફ અને શરદીની પરેશાની રહે. ભૂરો શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિની વાત કરીએ તો સારા પરિણામો પ્રાપ્ત થાય. નવું કંઈક કરો તો, નવું વિચારો તો સારું છે. તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે. પારિવારિક વાતાવરણ સારું રહે. લાલ શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. આપણે આજે ટેરોટ પછી જાણીશું કે શું કરવું ના શું કરવું, આપણે ધનની હાનિ ના થાય. અક્ષય તૃતીયા પર આપણે એક નવો લીધું છે, એના વિશે વિગતવાર વાત કરીએ તો અત્યારે તો એમને કાર્ડ કાઢ્યું છે ભાઈ 2 ઓફ કપ્સનું. લખમાબેને કાઢ્યું છે 2 ઓફ કપ્સ. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સરસ મજાનું કે ભાઈ પ્રેમી કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવશે જે તમારા જીવનને ચાંદ લગાવી દે. બીજું કે બહુ સારું બિઝનેસમાં, નોકરીમાં ઓપોર્ચ્યુનિટી છે. કદાચ નવી જગ્યાએ બિઝનેસ, નવી જગ્યાએ નોકરીની ઓપોર્ચ્યુનિટી આવે તો લઈ લેજો. સાથે જે લોકોને મિત્રોથી લાભ છે તે લાભ ખૂબ વધવાના છે. ઘરમાં કોઈ નવી વસ્તુ આવવાના યોગ છે. સાધન કે કોઈ પણ પ્રકારની નવું સભ્ય કે કોઈ નવું વ્યક્તિ તમારા જીવનમાં કે તમારા પરિવારમાં આવશે. તમારા માટે ભગવાન પિતૃઓની અને તમારા માતા પિતાની બ્લેસિંગ્સ જોડે છે. એનાથી મોટા કામ પૂરા થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ કાલે છે, નિત્યક્રમ પ્રમાણે દર રવિવારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે અને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી આખું વર્ષ અને દિવસ બંને સારા જશે. વાત કરીશું શું કરવું શું ના કરવું. ધનની હાનિ ક્યારે થાય? જે ઘરમાં કકરાટ અને ઝઘડો નિત્યક્રમ થતો હોય એ ઘરમાં ધનની હાનિ થાય છે. માટે શક્ય હોય બને ત્યાં સુધી ઘરમાં ઝઘડા ના કરવા, ઘરમાં એવા નેગેટિવિટી ઉત્પન્ન ના કરવી જેમાં લક્ષ્મીને પણ રહેવું ના ગમે. અને બીજું કે નિત્યક્રમ પ્રમાણે કપૂર લવિંગની ધૂપ કરશો, ધનની ઉણપ ક્યારે નહીં રહે. આટલું કરજો, લાભ થશે. જી જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.